सूरत शहर में हिंदू मुस्लिम भाईचारे के साथ मुहर्रम ताजिया त्योहार मनाया गया। उक्त मुहर्रम का त्योहार में केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल, सूरत मेयर दक्षेश मवानी, सांसद मुकेश दलाल, विधायक अरविंद राणा, पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत, जॉइंट कमिश्नर और पुलिस के उच्च अधिकारी और महानुभावों उपस्थिति रहे। सूरत भागलचार रास्ता पर ताजिया ग्रुप को ट्रॉफी देकर सम्मानित किया गया। सूरत पुलिस के सुस्त बंदोबस्त द्वारा शांतिपूर्ण तरीके से ताजिया का जुलूस निकाला गया। स्थानीय पुलिस, DCB, SOG, SRP और अन्य पुलिस जवानों द्वारा शांतिपूर्ण तरीके से ताजिया जुलूस निकाला गया। स्पेशल रिपोर्ट, नीति न्यूज, सूरत। સુરત શહેરમાં એક મિસાલ છે ભાઈચારાની। ઇમામ હુસેન સાહેબના બલિદાનના દિવસે સત્ય અને નૈતિકતાના માર્ગ ઉપર યાદ અપાવવા આજનો આ દિવસે સુરત શહેરના તમામ ધર્મના આગેવાનો શાંતિ સમિતિના સભ્યો દ્વારા આ કાર્યને હું બિરદાવું છું અને તમામ મુસ્લિમ બિરાદરોને આ મોહરમના તહેવારને શુભકામના પાઠવું। આજે મોહર્રમના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત શહેરમાં કુલ 261 જેટલા નાના મોટા જો તાજિયા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જો નીકળી રહ્યા છે અને રોડ રસ્તાઓ પર કોઈ તકલીફ ન પડે એના માટે જો SMCની ટીમ અને પોલીસની ટીમ સંકલન છે અને તમામ આયોજકોના સંકલન સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ એવા દિવસ છે જો સુરતના શહેરના તાસીર છે કે તમામ કોમના લોકો હળી મળીને રહીને જો સુરતને આગળ લઈને જાય છે એને જ આજે જો એક મિસાલ પણ પેશ કરવામાં આવી જ્યાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, માનનીય મેયર શ્રી, સાંસદ શ્રી, MLA શ્રી તમામ જો પદાધિકારીઓ અધિકારીઓ અહીંયા હાજર હતા જો અને અમે પોલીસ તરફથી સુરક્ષાના તમામ જવાબદારી પોલીસ નિભાવી રહ્યા છે। કરીબ 5000 જેટલા પોલીસનો બંદોબસ્ત ડિપ્લોયડ છે। તમામ ટેકનિકલ ચીજો છે બંદોબસ્તના જો સુપરવિઝન કરવામાં આવી રહ્યા છે। સાથોસાથ જો લોકોનો સહકાર છે જો અમારે માટે સૌથી અગત્યનો હોય છે। આ સહકાર મળી રહ્યા છે એના માટે હું તાજિયા કમિટીના તમામ અસદભાઈ એની ટીમ અને કદીરભાઈ પીરજાદા અને એની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। आप देख रहे हैं नीति न्यूज।